હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ સેકન્ડ વ્લોગ ઓફ લેટ્સ ટ્રાવેલ વિથ રોમ્બે ક્રિશ્ચિયન. આજે છે માર્ચ 21 અને હું છું નુમ્બર્ગમાં, જર્મનીની અંદર. અને અત્યારના વાગ્યા છે સવારના 8:45. કાલે રાતે બહુ જ લેટ થઈ ગયું હતું એટલે હું તમને ઘરની ટૂર ના કરાવી શક્યો. અત્યારે હું તમને ટૂર બતાવીશ ઘરની, અમે કઈ જગ્યાએ રહીએ છીએ, ક્યાં મારો સ્ટે છે, ઘર કેવું છે એ બધું. અને સાથે સાથે આ વ્લોગની અંદર આપણે આગળ બી જોશું. આજે ઘણા બધા કામ છે, લાઈક અમારે સ્ટેન્ડ સેટઅપ કરવાનો છે જે એક્ઝિબિશન માટે અમે આવ્યા છીએ. તો ચાલુ કરીએ લેટ્સ ટ્રાવેલ વિથ રોમ્બે ક્રિશ્ચિયન. તમે જોઈ શકો છો આ આપણું અપાર્ટમેન્ટ છે, બહુ જ બ્યુટિફુલ છે. એકદમ જ શાંત એરિયા હોય છે. નોર્મલી યુરોપની અંદર બહુ જ શાંતિ હોય છે, પિન ડ્રોપ સાયલન્સ હોય છે, કેમ કે આ નોઇઝ પોલ્યુશન નામની વસ્તુ જ નથી. આ રીતનો આપણો ગેટ છે જે અંદરની બાજુ ખુલે છે. સિટિંગ એરિયા છે. સો કંઈક આ રીતનો આપણો દરવાજો છે. અહીંયાથી આ સ્ટેરકેસ છે. આ સ્ટે આપણે એરબીએનબીથી બુક કરેલું છે. સો આ આપણું ઘર રહેવાનું છે ફોર 1 વીક એટલીસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો પેસેજ વે છે, અંદર એન્ટર થતાં જ એક ટોયલેટ છે. દેન આગળ વધીએ તો મારી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક બેડરૂમ છે. આ બેડરૂમ ને મેં લઈ લીધેલો છે. દેન જેમાં આપણે આગળ જઈએ તો એક બાથરૂમ છે. યુરોપની અંદર આવા સ્પેશિયસ બાથરૂમ બહુ જ ઓછા જોવા મળે છે. સાથે એક વોશિંગ મશીન પણ છે, કેમ કે અહીંયા ફ્લેટ્સ ને બધું બહુ જ નાનું હોય. બટ ધીસ ઇઝ ગ્રેટ. જો કે અમે અહીંયા ખાલી 2 જ જણા રહેવાના છે ફોર 1 વીક. અહીંયા એક બીજો બેડરૂમ છે. અગેન વેરી સ્પેશિયસ બેડરૂમ, વેરી કમ્ફર્ટેબલ બેડરૂમ. અને પછી આ આપણો મેઇન હોલ છે. અહીંયા નાનું બાર કાઉન્ટર છે. દેન અહીંયા આખો કિચન એરિયા છે. આ છે તમારું ઓવન, આ છે માઇક્રોવેવ, આ છે ફ્રીઝ, આ છે ચીમની. અહીંયા આપણે કુકિંગ કરશું, એ પણ હું તમને બતાવીશ. સૌથી વધુ જો મને કંઈ ગમ્યું હોય તો આ લોકોનું ગ્લાસનું કલેક્શન. લુક એટ ધીસ સુપર ઓસમ ગ્લાસ કલેક્શન. એ સાથે હોલમાં અહીંયા છે ડાઇનિંગ ટેબલ, મારો વ્લોગિંગનો સામાન થોડો પડ્યો છે આ. દેન અહીંયા છે સોફા કમ બેડ, અહીંયા આરામથી એક જણો સૂઈ શકે એમ છે. દેન આગળ જઈએ તો અહીંયા પણ એક બેડ છે. આ એક આખો ડ્રોઈંગ રૂમ એરિયા જ છે, બહુ જ સરસ છે. અહીંયા પણ ગ્લાસનું કલેક્શન છે, તમે જોઈ શકો છો. અને પાછળની બાજુ આ લોકોનું ગાર્ડન છે. લુક એટ ધ ગાર્ડન ગાઈઝ. એકદમ શાંત એરિયા, એકદમ જ પોલ્યુશન ફ્રી, નો નોઇઝ પોલ્યુશન, પૂરી શાંતિ. સો આ હતી આપણી હાઉસ ટૂર. સો બેઝિકલી અહીંયા જ અમે 1 વીક રહીશું. અને આ છે આખું યુરોપનો હાઉસ. આ ઘર અમને ઓલમોસ્ટ INR 1 લાખની આસપાસ પડ્યું છે. અહીંયા અમે 2 જણા જ રહેવાની છીએ, હું ને મારા બોસ દિનેશભાઈ. અને અમારું જે એક્ઝિબિશન છે ત્યારે અમે અહીંયાથી જ આવજા કરશું અમારા એક્ઝિબિશન માટે. અત્યારના 9 વાગ્યા છે, બહુ જ સરસ સનલાઇટ છે. યુરોપમાં સનની મજા જ અલગ હોય છે. અને હું જવા નીકળું છું અત્યારે સુપર માર્કેટ. થોડી ઘણી વસ્તુ લેવી છે આપણા સ્ટેને રિલેટેડ, અને થોડો કુકિંગનો બી સામાન લેવો છે, થોડા ફ્રૂટ્સ લેવા છે. તો ચલો જઈએ એક સુપર માર્કેટ. નોર્મલી કોઈ પણ કન્ટ્રીમાં આવતા પહેલાં જ હું સ્ટેની આસપાસ પહેલેથી જ ગૂગલમાં ગોતી રાખું છું કે સારું સુપર માર્કેટ કયું છે. સો અહીંયા એક બતાવે છે એડેકા, વિચ ઇઝ અરાઉન્ડ 9 મિનિટ્સ વોકિંગ. તો ચલો શરૂ કરીએ વોકિંગ અને જઈએ સુપર માર્કેટની તરફ. એકદમ જ ક્વાઇટ સ્ટ્રીટ છે, પિન ડ્રોપ સાયલન્સ. આ સાયલન્સની આદત નાખવી પડે થોડા દિવસ સુધી. અને હું જ્યારે યુરોપ આવું આવી રીતે 15 દિવસ માટે, પછી ઇન્ડિયા જાઉં તો હું આ વેધર બી મિસ કરું, આ ક્વાઇટનેસ મિસ કરું, આ પોલ્યુશન ફ્રી રહેવાનું મિસ કરું. ઘણું બધું છે જે મિસ કરી.
પણ ઇન્ડિયા બી ઘણી બધી વસ્તુમાં બેટર છે. જેમ કે ઇન્ડિયાની અંદર તમને એક જ સ્ટ્રીટમાં શાકભાજીવાળા મળી જાય, ડૉક્ટર મળી જાય, ડેન્ટિસ્ટ મળી જાય, બધું મળી જાય આપણા એરિયામાં. અહીંયા એ રીતનું નથી હોતું. અહીંયા હરેક એરિયામાં સ્પેસિફિક વસ્તુ જોઈએ, ત્યાં જ વસ્તુ મળે, અને એક્સપેન્સિવ પણ બહુ હોય. સો બેઉના પ્રોઝ એન્ડ કોન્સ છે. તમે કમેન્ટમાં જણાવી શકો છો તમને શું ગમે છે ઇન્ડિયા વિશે, અને જો તમે બી મારા જેવા ટ્રાવેલર છો તો તમને શું ગમે છે યુરોપ વિશે. શોપિંગ હતી પતી ગઈ છે. હવે ટાઈમ છે અપાર્ટમેન્ટ પર પાછું જવાનો, અને પછી જશું આજે એક્ઝિબિશનમાં. જે અમારી કંપનીનું બૂથ છે એ આખું બનાવીને ઊભું કરવાનું છે. યુરોપની અંદર મોસ્ટલી બૂથ બનાવવાના બહુ વધારે ખર્ચો થતો હોય છે, એટલે મોસ્ટલી અમે લોકો એવું કરતા હોય છે ઇકોનોમિકલી કે બધું ઇન્ડિયાથી મોકલાવી દઈએ, અને DIY એટલે કે ડુ ઇટ યોરસેલ્ફ જેવો કોન્સેપ્ટ બનાવીએ અને જાતે જ બધું કરીએ. એટલે એની અંદર ઘણા બધા જે આપણું કેપિટલ છે એ સેવ થાય છે. એ પણ એક પ્રોસેસ છે. પોતાની રીતે સ્ટેન્ડ બનાવેલો હોય એની મજા જ અલગ છે એક્ઝિબિશનમાં. આપણે જે સામાન લીધો, 2 કોથમરીના પેકેટ, એક ટોમેટોનું, એક ઓનિયનનું, નાનો થોડો મોટો કટકો આદુનો, અને 4 લસણના આખા કડી હતા, બલ્બ હતા. આ બધું થઈને, અને એક બોડી વોશ, આ બધું થઈને ટોટલ બિલ આવ્યું આપણું 17 યુરોઝ. 17 યુરોઝ જો તમે INRમાં કન્વર્ટ કરો આપણી ઇન્ડિયન કરન્સીમાં, એ થાય છે 1800. 1800 કે 2000ની અંદર આપણી ઘણી બધી ગ્રોસરીઝ આવી જાય ઇન્ડિયામાં, બટ અહીંયા 1800માં ખાલી આટલું જ આવે. સો યુરોપ ઇઝ ધીસ એક્સપેન્સિવ. ક્વોલિટી લાઈફ છે પણ એક્સપેન્સિવ ઘણું છે. વ્લોગિંગ તમારી મેન્ટલ પીસ માટે બહુ સારું છે. કેમ હું તમને કહું, મારું ટ્રાવેલિંગ બહુ જ હોય છે, ઘણી બધી કન્ટ્રીઝ જવાનું હોય, અને કોસ્ટ સેવિંગના લીધે ઘણીવાર મારે એકલાને જ ટ્રાવેલ કરવાનું હોય. ફેમિલીથી દૂર 10-15 દિવસ અજાણી કન્ટ્રીમાં હોય, અઠવાડિયું મજા આવે, પણ અઠવાડિયા પછી લોનલીનેસ ફીલ થવા માંડે. સો કાલથી જ્યારે હું આખી જર્નીમાં વ્લોગ કરી રહ્યો હતો ને મારા પોતાના વિચાર હું કેમેરા સાથે મૂકી રહ્યો હતો ને, તો મને એક વસ્તુનો એક્સપિરિયન્સ થયો. આ એક મેડિટેશન જેવું છે કે તમે કોઈકને કંઈક તમારા વિચાર કહી રહ્યા છો. ઘણીવાર માણસને એટલું જ જોતું હોય કે એને કોઈ સાંભળે, અને આ કેમેરામાં જ્યારે હું મારા પોતાના વિચાર બોલી રહ્યો તો હરેક વસ્તુને લઈને, ફૂડને લઈને, ફ્લાઇટને લઈને, તો એવું લાગ્યું કે હું એકલો નથી, પણ ઘણા બધા મારી સાથે છે. તો આ છે મારી કંપનીનું સ્ટેન્ડ, જે નુમ્બર્ગ જર્મનીમાં એક્ઝિબિશન છે, ફેન્સ્ટાબાઉફ્રન્ટાલે. આ રીતની અમારી સ્પેસ છે, આ અમારા પ્રોડક્ટ્સ છે. જો કોઈ રાજકોટના હશે તો ખ્યાલ જ હશે, ફીચ એક જાણીતું જ નામ છે. આ રીતે ફર્નિચરને બધું અમે જાતે અહીંયા કન્સ્ટ્રક્ટ કરીએ. એક્ઝિબિશનના 2-3 દિવસ પહેલાં આવી જઈએ, અને આ રીતે અમે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. સો 2 ડેઝથી અમે આ જ કરી રહ્યા હતા. આખું અમે લાઇટિંગથી લઈને આખી સ્પેસ ઊભી કરી છે. ઇવન કાર્પેટિંગ બી અમે જાતે જ કરેલું છે. સો આજે આપણે અહીંયા બનાવવાની છે જર્મની અંદર મૂગની યલો દાળ, બાસમતી રાઈસ, વેજીટેબલ્સને બધું અહીંયા કટ કરી લીધું છે, અને આપણી પાસે ઇન્ડિયાથી ફાર્મ કિંગના મસાલા પણ છે. આ છે સોલ્ટ, આ છે આપણું કિચન. સો લેટ્સ કુક.
લંચ ટાઈમ છે. દાલ ઇઝ રેડી. સેલેડ છે, રાઈસ છે. રાઈસમાં થોડું પાણી વધુ પડી ગયું છે તો થોડા મેસી છે, બટ ઇટ્સ ઓકે. યોગર્ટ છે અને કોલ્ડ ડ્રિંક છે. તો ચલો જમવા. સો હું આવી ગયો છું અત્યારે નુમ્બર્ગના સ્ટેશન ઉપર અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ સાઇટ સીન. સો કંઈક આ રીતનું મશીન હોય છે જેમાંથી તમે ટિકિટ પરચેસ કરી શકો છો. લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ. મલ્ટીપલ ટ્રીપ ટિકિટ, એડલ્ટ, ટ્રીપ ટિકિટ વેલિડિટીઝ ફોર 4th સ્ટોપ. અહીંયા આપણે જાશું પેમાં. અમાઉન્ટ વ્યૂ છે 5, 10, 20. અહીંયાથી આપણે આ રીતે પે કરવાનું હોય છે. સી આ રીતે 10 યુરો ગયા. અહીંથી ગાઈસ ટિકિટ આવી ગઈ છે અને છૂટા પૈસા પણ આવી ગયા છે. આ રીતનું પ્લેટફોર્મ હોય છે. સો આ મારું સ્ટોપ હતું અને અહીંયાથી હવે અમે ઉપર જઈ રહ્યા છીએ. આ રીતનું સેન્ટ્રલ સ્ટેશન છે. અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે રેધર દેન પોતાનું પર્સનલ વ્હીકલ or પર્સનલ કાર. આ બધી યુરોપિયન કન્ટ્રીઝની અંદર આ ટાઈપની જે ફેસિલિટીઝ હોય છે પબ્લિક ટ્રાન્સપોર્ટની, એમાં એ લોકોએ વર્ષો પહેલાં ઇન્વેસ્ટ કરી દીધું હતું. આપણા ત્યાં હવે થાય છે. અને આ જોઈ શકો છો તમે બ્યુટીફુલ કેસલનો નજારો. આ છે ગાઈઝ યુરોપની રિયલ ફિલિંગ. અત્યારે નુમ્બર્ગ જર્મની અને હું અત્યારે ફરવા નીકળો છું સાઇટ સીન માટે. અને ગાઈસ આ છે સેન્ટ લોરેન્સ કેથીડ્રલ, સેન્ટ લોરેન્સ ચેપલ. યુરોપની અસલી મજા આ જ છે. જૂના કેથીડ્રલ્સ, જૂના બિલ્ડિંગ, એની સાથે ફૂડના સ્ટોલ્સ. આ છે એના લોકલ ફૂડ સ્ટોલ્સ. ફલાફલ શોપ. તમે જોઈ શકો છો આ સેન્ટ લોરેન્સનું જે ચેપલ છે, કેટલું ડિટેલિંગ વર્ક આની ઉપર કરવામાં આવ્યું છે, કેટલું ડિટેલિંગ આર્ટિસ્ટિક વર્ક કરવામાં આવ્યું છે. અને મને ખ્યાલ નથી પણ આ ઘણું જૂનું ચર્ચ હશે, ફ્યુ હંડ્રેડ્સ ઓફ યર્સ તો પાકા. ત્યારે ના ટેકનોલોજી હતી, ના કેટ ડ્રોઈંગ્સ હતા, ના આર્કિટેક્ચર, ના પ્લાનિંગ હતા, કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર્સ હતા, ના આઈ થિંક સ્કેફોલ્ડિંગ્સ હતા. તો બી આટલું ડિટેલિંગ વર્કનું કન્સ્ટ્રક્શન ત્યારે યુરોપની અંદર થતું. સચ એન આર્કિટેક્ચરલ માર્વેલ. એની વેજીટેબલ કાર્ટ. બ્યુટિફુલી ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. બધી જ ટાઈપના સિઝનલ ફ્રૂટ્સ છે. યુરોપની એક ખાસ વાત એ છે કે અહીંયા ઓર્ગેનિક ફૂડ સૌથી હાઈએસ્ટ ક્વોલિટીનું મળે છે. આ છે ગાઈઝ યુરોપની સ્ટ્રીટનો નજારો. સૂરજ આથમી રહ્યો છે અને સુપર્બ રિફ્લેક્શન પડી રહ્યું છે. ઇમેજિન કરો આ ચર્ચ જ્યારે બન્યું હશે ત્યારે આ સ્ટ્રીટ ઉપર શું હશે. અત્યારે તો આજુબાજુ ઘણા ખરા શોરૂમ્સ છે, જેમ કે ગેલેરિયા દેખાય છે, જેક એન્ડ જોન્સ છે, આગળ ફાઇવ ગાઈઝ છે. બટ આ સ્ટ્રીટ ત્યારે કેવી હશે જ્યારે આ ચર્ચ બન્યું હશે, ઘોડાગાડીઓ ચાલતી હશે, અને આખો નજારો ત્યારે કેવો હશે આનો. હવે ઇન્ડિયન સોંગ બી વગાડે છે.
યુરોપનું વન ઓફ ધ ડેઝર્ટ. બહુ જ ડિલિશિયસ હોય છે. આઈ ગેસ રાજકોટમાં એક આંટી છે ચોકોગ્રામ્સ કરીને, જે રેસકોર્સમાં ઊભા રહે છે, તે બનાવે છે. બહુ જ સરસ આઈટમ છે, ટેસ્ટ કરજો. યુરોપિયન ચુરોસ. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મોન્યુમેન્ટ છે નુમ્બર્ગ જર્મનીની અંદર. એક પોએટ હતા જેમણે એક પોએમ લખી હતી, બિટર સ્વીટ મેરિડ લાઈફ. જે પોએમની અંદર અલગ અલગ સ્ટેજીસ બતાવેલા છે તમે મેરિડ લાઈફના, જેમ કે શરૂઆતનો મીઠો પ્રેમ, પછી આર્ગ્યુમેન્ટ્સ, બિગ ફાઇટ્સ, ફરીથી પેશનેટ લવ, તમારા ચાઇલ્ડનો બર્થ. સો અલગ અલગ ફેઝીસમાં જે માણસ અને કપલ ગુજરતું હોય છે એના ઉપર એમણે એક પોએમ લખી હતી. અને એ પોએમ ઉપર કોઈ શિલ્પકારે અલગ અલગ મૂર્તિઓ બનાવી છે અને આનું નામ રાખવામાં આવ્યું છે આખા મોન્યુમેન્ટનું, બિટર સ્વીટ મેરિડ લાઈફ. હું નુમ્બર્ગમાં અત્યારે ફરી રહ્યો હતો અને જો મને શું મળ્યું. કયો શોરૂમ? એસ્ટન માર્ટિન. આ જો એસ્ટન માર્ટિન DB12 જેમ્સ બોન્ડ કાર. Gelato, pistachio flavor in Nürnberg, Germany. One more cathedral of Europe. અચ્છા, અહીંયાનું ટ્રામ સ્ટેશન. અહીંયાથી આપણને મળશે આપણી ટ્રેન, જે લઈ જશે અમારા એરબીએનબીના અપાર્ટમેન્ટમાં. આ છે અમારી ટ્રેન. આવી રીતે સ્ટેમ્પ મારવાના હોય. સો ટાઈમ થઈ ગયો છે અત્યારે ડિનરનો, અને અત્યારે બનાવવાનું છે પાઉંભાજી. ઇન્દુબેન ખાખરાવાળાનું પેકેટ છે. આ મેં મેક્સન સ્ટોર્સ રાજકોટમાંથી લીધું છે. જોઈએ કેવું બને છે. ચાલો કુકિંગ કરીએ. પાઉંભાજી બનીને રેડી છે. બ્રેડ છે પાઉંની જગ્યા પર, સેલેડ છે, અથાણું છે, રાઈસ છે સવારના, અને આપણી જે દાળ છે તે માઇક્રોવેવમાં ગરમ થઈ રહી છે. આજે છે 24 માર્ચ અને અત્યારે અહીંયા જર્મની નુમ્બર્ગની અંદર 8:15ની આસપાસ વાગી ગયા છે. આજે છે એક્ઝિબિશનનો ફર્સ્ટ ડે અને એની જ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. સો હું થઈ ગયો છું રેડી એક્ઝિબિશનના માટે. જર્મની છે, અહીંયા તમારે બેસ્ટ અટાયરમાં જવું પડે છે, બેસ્ટ બિઝનેસ સૂટ્સ પહેરવા પડે છે, બિકોઝ તમે તમારી કંપનીને રિપ્રેઝેન્ટ કરો છો, તમે તમારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો છો, તો તમારે બેસ્ટ જ બનવું પડે છે અહીંયા. આ છે મારી ઇન્ડિયન ફ્લેગની લેપલ પિન. ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાની વર્લ્ડ લેવલ પર જે મજા છે એ કંઈક ડિફરન્ટ છે. સો હું પહોંચી ગયો છું એક્ઝિબિશન સેન્ટર. અહીંયા જો ગાઈઝ, માણસો એડવર્ટિઝમેન્ટ માટે ટેસ્લાનો સાયબર ટ્રક યુઝ કરી રહ્યા છે. આ કોઈ કંપની છે રોમા કરીને,
જેણે આખી પેઇન્ટ કરી દીધી છે ટેસ્લાની કાર પોતાની એડવર્ટિઝમેન્ટ માટે. આ છે મેસેનું એક્ઝિબિશન હોલ. જર્મનીમાં જેટલા એક્ઝિબિશન થાય છે બધા મેસેજ ઓર્ગેનાઇઝ કરે છે. જોઈ શકો છો અહીંયા ફેન્સ્ટરબાઉ ફ્રન્ટાલે. કિચ આર્કિટેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. આ છે અમારા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે પેનલ. અત્યારે જે સામે ટેબલ પર બેઠા છે એ મારા ઓનર છે, મારા બોસ છે, જેમની સાથે હું છેલ્લા 9-10 વર્ષથી કામ કરી રહ્યો છું. અને તમે જોઈ શકો છો ફર્સ્ટ મીટિંગ આ ડેની ચાલુ થઈ ગઈ છે. ધ એક્ઝિબિશન ઇઝ ઓન. આ બધા એક્ઝિબિશન્સ જર્મનીની અંદર 2 વર્ષમાં એકવાર થતા હોય. અત્યારનું એક્ઝિબિશન છે 2026 અને બીજું એક્ઝિબિશન એમણે અનાઉન્સ બી કરી દીધું છે સેવ ધ ડેટ બ્લુમબર્ગ જર્મની 2028માં 31st 3. આજે ઠંડી થોડી વધુ જ છે. એક્ઝિબિશનમાંથી નીકળ્યા પછી અત્યારે બધા જઈ રહ્યા છે પબ્લિક ટ્રાન્સપોર્ટની તરફ. આ આવે છે મિની ટ્રેન જે અમને લઈ જશે સિટી સેન્ટર. જો ખચાખચ ભરાઈ ગઈ છે ટ્રેન એકદમ જ ફૂલ ઓન ખચાખચ ભરાઈ ગઈ છે ટ્રેન. જેમ કે આ બધા માણસો એક્ઝિબિશનમાંથી નીકળી અને અત્યારે જઈ રહ્યા છે પોતપોતાના સ્ટેશન. નીકળી ગઈ છે આપણી ટ્રેન. વેધર એકદમ ચેન્જ થઈ ગયું છે. અત્યારે પડી રહ્યો છે વરસાદ. આ છે યુરોપનો વરસાદ. આજે લાસ્ટ ડે છે એક્સપોનો અને વેધર એકદમ ખીલી ગયું છે. કાલ સુધી વેધર બહુ જ ખરાબ હતું બટ આજે વેધર એકદમ જ સરસ થઈ ગયું. યુરોપની અંદર થોડી વાર બી તડકો પડે તો બહુ મજા આવી જાય. બિકોઝ તમારું ટેમ્પરેચર થોડું ઇન્ક્રીઝ થઈ જાય. 1-2 ડિગ્રી બી જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો વેધર બહુ જ સરસ થઈ જાય. ગુલાબી ઠંડી થઈ જાય. આજે છે લાસ્ટ ડે. મોસ્ટલી એક્ઝિબિટર્સ જ આજે વધુ હશે. વિઝિટર્સ થોડા ઓછા હશે. આજે ક્રાઉડ છે એ બધું એક્ઝિબિટરનું જ લાગે છે. હેલો એવરીવન. આજે છે માર્ચ 28 અને હું છું નુમ્બર્ગ જર્મની. હું અહીંયા આવ્યો તો માર્ચ 20ના. ઓલમોસ્ટ એક વીક વયું ગયું છે. ખબર જ નથી પડી કે ટાઈમ ક્યાં વયો ગયો. એક્ઝિબિશન કાલે જ મારું પૂરું થયું છે. આજે થોડો ફ્રી અને રિલેક્સનો દિવસ છે. આજે થોડું ઘણું કુકિંગ કરશું અહીંયા અને ઘણું બધું મારે તમને કવર કરવું હતું. મારી લાઈફ નુમ્બર્ગ જર્મનીમાં હું શું કામ કરું છું, કેવી રીતના બધું હોય છે મારું, પણ ઘણું બધું કવર નથી થઈ શક્યું બિકોઝ આ મારો ફર્સ્ટ વ્લોગ છે. એટલો બધો મને એક્સપિરિયન્સ બી નથી. સાથે મારા પગમાં બી થોડી તકલીફ થઈ ગઈ હતી. થોડી ચાલવાનો પ્રોબ્લેમ થઈ ગયો તો મને ખબર નહીં ક્યાંક મચકોડાઈ ગયો તો કેવું કંઈક હશે. અને કાલથી થોડુંક મારી તબિયત બી નથી સારી કેમ કે મને થોડું શરદી જેવું પણ થઈ ગયું છે બિકોઝ અહીંયા વેધર એકદમ જ પલટાઈ ગયું હતું ને ખૂબ જ ઠંડી વધી ગઈ હતી. સો આજનો દિવસ હું આ ફ્લેટની અંદર મારું કવર કરીશ અને તમને બતાવીશ કેવી રીતના કુકિંગ કરું છું ને બધું. બરાબર, તો બનેલા રહ્યો મારી સાથે. આજે છોલે બનાવવાનો પ્રોગ્રામ છે તો ચલો તમને બતાવું કે શું તૈયારીઓ કરેલી છે.
સો હું રાજકોટથી જ મારી સાથે 250 ગ્રામ્સનું કાબુલી ચણાનું પેકેટ લઈ આવ્યો હતો અને આખી રાત પલાળી દીધા છે. અને અહીંયા પ્રેશર કુકર નથી, સો આને ઘણું બધું બોઇલ કર્યું છે અરાઉન્ડ 2 અવર્સની આસપાસ, અને ઓલમોસ્ટ બોઇલ જેવા થઈ જ ગયા છે. અને હજી બી જ્યારે આ છોલે બનાવીશ ત્યારે બી થોડું ગરમ થશે એટલે ખાવા જેવા થઈ જશે. એની સાથે મેં લઈ લીધી છે રેડ ઓનિયન, વ્હાઇટ ઓનિયન અને મરચાં. અહીંયા મરચાં બહુ તીખા નથી હોતા અને આ બધાને બહુ ફાઇનલી એકદમ પ્રોપર ચોપ કરી લીધું છે. સાથે ઓર્ગેનિક ટોમેટોઝ લીધા છે 2, એને બી પ્રોપરલી ફાઇનલી ચોપ કરી લીધું છે. સાથે છે આદુ અને લસણ, જેને એકદમ જ ચોપ કરી લીધું છે. આ બધાની સાથે મારી પાસે છે ફાર્મ કિંગના મસાલા. આ ઓલવેઝ હું મારી સાથે રાખું છું જ્યારે જ્યારે હું ટ્રાવેલ કરું છું. પછી મારી પાસે છે સનફ્લાવર ઓઇલ, બિકોઝ અહીંયા તો આપણું સિંગ તેલ કે એવું કંઈ મળતું નથી. સો આ છે આપણું સેટઅપ. ચલો બનાવીએ છોલે. અહીંયા ઓવનમાં નાન રેડી થઈ રહી છે. લંચનું ટેબલ સેટ થઈ ગયું છે. ચલો તમને બતાવું. આ છે અહીંયા નાન જે રેડી જ આવે છે, જે ઓવનમાં ગરમ કરવાની હોય છે. છે દહીં, બટર, છે સેલેડ, રાઈસ, કોક ઝીરો, પિકલ, હાલાપિનિયોઝ, અને જે આજે બનાવ્યું છે તે છે છોલે સ્પાઈસી. ચલો જમવા. ઇંગ્લિશમાં એક કહેવત છે that the journey of 1,000 miles begins from a single step. આવી જ કંઈક સ્ટોરી રહી છે મારી વ્લોગિંગની જર્નીની. એક અઠવાડિયા પહેલાં મેં એક સિંગલ સ્ટેપ લીધું હતું, જે મેં એક વ્લોગ ક્રિએટ કર્યો હતો જ્યારે હું નીકળ્યો હતો રાજકોટથી નોમબર્ગ જર્મની આવવા માટે. બહુ મજા આવી, એક નવો જ એક્સપિરિયન્સ હતો. અને આ હતો મારો સેકન્ડ વ્લોગ. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકોએ મારો ફર્સ્ટ અને સેકન્ડ વ્લોગ જોયો છે. હવે ટાઈમ થઈ ગયો છે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવાનો, બિકોઝ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે. અને આજે છે March 28, રાતના અરાઉન્ડ 9 વાગી ગયા છે. હું હજી પણ નોમબર્ગ જર્મનીમાં જ છું. આ વ્લોગ અહીંયા એન્ડ કરીશ અને કાલે એક નવી જર્ની ઉપર નીકળીશ. થર્ડ વ્લોગની અંદર એક નવી જર્ની તમને બતાવીશ, જ્યારે હું જઈ રહ્યો છું નોમબર્ગ જર્મનીથી લિબુઆના, સ્લોવેનિયા. ત્યાંની દુનિયા બતાવીશ, ત્યાંની બિઝનેસ મીટિંગ બતાવીશ અને ત્યાંનો સફર બતાવીશ. તો બનેલા રહેજો.